હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો ને બધાને ગુડ આફ્ટરનૂન ને આજનો વ્લોગ આપણે ચાલુ કરી રહ્યા છીએ 2:25 અને આજ દિન હું લેવા નતા વ્લોગ આવતા ની બધું કારણ હું તમને જણાવીશ ને બી પહેલા આપણે આવતા રહ્યા દુકાને અત્યારે આવે છે ગુલ્ફીનો સામાન જો હાવ ખાલી કરી નાખ્યો આપણે ગુલ્ફીનો સામાન તો આવે છે ગુલ્ફીનો સામાન અને આવી ગયા ગુલ્ફીના સામાન વાળા તમે જો હવે આપણે લઈ લઈશ ખોખા બધા ફ્રીજ ઉપર મૂકી દેવી તો મિત્રો આવી ગયો હે બધો સામાન તમે જોવો બધો કેટલા ખોખા છે જોવો તમે અહીંથી લઈને ત્યાં બધા એને આનું બિલ તમને બતાવું કેટલું આવ્યું છે નહીં જો 5412 બાકી રાખવા પડ્યા આવું થાય છે તો હવે આ બધું આપણે ગોઠવી દઈએ આમાં અને આ લગીને નતા વ્લોગ આવતા ને બધું એનું તમને કારણ ને બધું જણાવી તો પહેલાં આ બધું ગોઠવી દઈએ આપણે ફ્રીજમાં આ ગોદડા મીકી એ આપણે આ બધું ગોઠવી દેવી હા કોનને મેકવાના આંકા તો પહેલાં કોનને ગોઠવી દેવી આખું ફ્રીજ ભરી નાખ્યું આપણે કમ્પ્લેટ બે બધા ફ્રીજ ભરી નાખ્યા અને ફ્રીજ તો ભરી નાખ્યું આપણે પણ આયા જો ખોખાનું આખું ભરાઈ ગયું આ રહી કઈ વાંધો નહીં એને વતન આપણે સાફ કરી નાખશું મિત્રો હવે તમને કહું કે આપણે હુલેવા આદિ લઈને વ્લોગ નતા બનાવતા ને એનું કારણ તો પહેલું કારણ આપણે જે ઘઉં ની બધું વાવ્યું હતું એ બધું આપણે કાઢી નાખ્યું કમ્પ્લીટલી જીરું વાવ્યું હતું જીરું કાઢ્યું એમાં બધા વ્યસ્ત હતા અને મેન મહત્વ કામ આપણું મકાનનું કામ એમ કે ચાલુ હતું આપણને ટાઈમ નહોતો વ્લોગ બનાવવાનો અને એડિટ કરવાનો એટલે આપણે વ્લોગ બનાવતા નહોતા એડિટ નહોતા કરતા અને આપણું મકાન પહોંચી ગયું હોય આપણે ઇન્ટર માળીએ ઇન્ટરમાં જે ઇન્ટરમાં ભરવાના છે બીમ ભરવાના છે તો અહીંયા પહોંચી ગયું છે એટલા માટે વ્લોગ નહોતા આવતા તમને હમણાં બતાવું અત્યારે તો જો ફૂલ તડકો છે ફૂલ એટલે ફૂલ એટલે હમણાં તમને બતાવું કે અમારું મકાન કેવું છે નહીં નાનું અમથું છે પણ તમે જોઈજો કેવું છે એમાં શું સુધારા વધારા કરવાની કીજો કમેન્ટમાં અને મિત્રો ટટીઓ આવે છે આપણી દુકાનમાં તમે ટટીને બતાવું યશપાલ તમારો યશપાલને બતાવું ટટી આવે તમે જોઈજો હમણાં હા તે બાકી એન્ટ્રી છે હો એક નંબર આમ જોઈ લો લખણ જ કંઈક અલગ જ હોય આના નહીં અલગ જ લખણ હોય ને હાવ અને મિત્રો તમે ટટ્ટીની ફરમાઈશ સાંભળો કે તારે મને કે તારે યુટ્યુબમાં પૈસા આવે ને ત્યારે કરી શકે તારે યુટ્યુબમાં પૈસા આવે એટલે કે મને આઈફોન લઈ દીધો બોલો આને શું કરું આને જો આને શું લેવું હે આઈફોન જોયો આઈફોન કેવો આવે કેવો આવે 15 આઈફોન જોયો નથી ને આઈફોન લેવો એવું નહીં કરવાનું આંકા તો જો પેલા આપણે પૈસા આવે ને હે ને એટલે પેલા માતાજી વાપરવાનું ત્યાં હા પછી લેવાનું આપણે વસ્તુ બે તને આઈફોન લઈ દે પાકું બીજું બોલ હે બધું આટલો બધો કા ભાગ ખાસ આખો દીનો કેટલો લગભગ 50 રૂપિયાનો ભાગ ખજાતો હશે 50 રૂપિયાનો આમ જોવો તો હજી તો જો આ બિસ્કિટ લાવ્યો અને આ પોપારી અને હજી આ ખાય જ છે તમે જો અને હવા લગીનમાં ખાધો હોય તો અલગ હોય ગયા ને કેટલોય ભાગ ખાઈ જાય કેટલો નક્કી જ ન હોય આને હાય રહી જો લખણ તો જો કરી લખણ માઈખ્યું લઈને આવ્યો આમ જો માઈખ્યું લઈને આવ્યો ભાઈ ગયા જા નાય ગોબર જાય નાય જા નાયો નાતો નથી કોઈ દી આ દઈ દી ન નાયો તો મિત્રો બીજું વસ્તુ આવી ગયો તમે જુઓ દાવત વાળા ને સોડા ને બધું આવી ગયું હા સોડા ને એવું બધું તો એને આ ફ્રીજ અમે ભરી નાખ્યું આખું તો આ બધું ભરી નાખ્યું સોડા મેકવી આપણે ભરી નાખ્યું આખું જીરા મસાલા મેકી દીધા સ્પ્રાઇટ ને વેલકમ મલ્ટી અને મિત્રો વાગી ગયા 3 તમે જો વાગી ગયા 3 હજી 3 મિનિટની વાર છે અને આવી ગયો હા ભૂદર નિશાળેથી સાચું નામ રવિ છે પણ એમાં બધા ભૂદર કે એના વાળ ને બધું જોવો આમ જોવો ધરણીના એ નિશાળ ભણવા જાસ કે તું રખડવા જા હે એ રીતના બોટલ રાખવાની છે ખાધું બાકી ખાવાનું છે હજી હવા બપોરનું ન ખાધું ને હજી બપોરનું ન ખાધું ને તો ઘરે જઈને ખાય છે તો મિત્રો હવે હું કરી નાખું વિડીયો એડિટ આ એક બાકી છે કાલનો શોર્ટ વિડીયો જે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવે છે આ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવે તો તમે એમાં જઈને જોઈ નાખજો અને હું કરી નાખું એ લોંગ પહેલાં શોર્ટ વિડીયો એડિટ અને આ ફોન જો ફ્રીજમાં હતો અત્યારે લગીને ટાઢો થઈ ગયો કેમ કે આ ફોન પતી ગયો આમ જો તો હવે આનું એન્ડ આવી ગયો
કાંઈ લઈશું આપણે ફોન, પણ અત્યારે નહીં. પહેલાં હવે હું વિડીયો એડિટ કરી નાખું તો મળીએ આપણે થોડાક સમય પછી. અને મિત્રો પડી ગયા હાન ને આવી ગયા. જો આઈસ્ટોન 32 દુકાને બેવાના. જો હાન પડી જાય છે, વાગી જાય 7 વાગી ગયા છે. તમે જોવો 7 ને 16 થઈ જાય છે, કેચઅપ થાય. અને આઈસ્ટોનની બે બેઠા છે. અને એમાં જ આવી ઘરે ચા નાસ્તો કરતા ને પછી આવશું. અને મિત્રો અત્યારે ઘરે ને આવી હવે ચા પીવા. હા જો નકરો ભાગ જ ખાય આયરોની. ઘઉંની રોટલી, દૂધ ને ચા નાખી અને પી બીન પછી આવી ઘડીક બહાર. અને હા મેં જો ઉધર બેઠો હોત તે આપણે ચા નાસ્તો કરી દઈએ. હાલો પછી તમને મળ્યું. અને મિત્રો જો મેન કારણ આ જે આ મકાન બને છે, અને આ આપણું જૂનું ઘર અને આ નવું ઘર. રો તમને અંદર જઈને બતાવું. જો આવતા રહ્યા ઉપર અંધારામાં દેખાશે નહીં. રો લાઇટ કરું. જો મિત્રો આવતા રહ્યા આપણે ઉપર. અને આ એ ગોગળિયા બન થાને. જો આ 2 મકાન છે, રાતે હરખું દેખાય છે નહીં, પણ હજી અધૂરું કામ. જો આ બીમ ઊભા કરવાના. રસોડું છે, નાનું અમથું છે. આના કારણે આપણે વ્લોગ નહોતા નાખતા, એવું બધું હતું. તો આપણે આના કારણે વ્લોગ ને એવું નહોતા નાખતા. બાકી આ આપણું નાનું અમથું મકાન છે. અને હવે થોડાક સમયમાં બીમનું નીનું કામ ચાલુ થઈ જાય છે. તો મિત્રો આજે લગીને વ્લોગ નહોતા આવતા એનું કારણ આ જ તે કેમ કે આપણું મકાનનું કામ ચાલુ હતું ને બેલા ને એવું બધું ઉપાડ્યું એટલે થાકી જ રહી. બધાને ખબર હાજે આપણે એડિટ નહોતા કરી શકતા અને કાંઈ જ નહીં. આ આપણું મેન રીઝન હતું કેમ કે વ્લોગ ને એવું નાખવાનું. અને આવો નવો વિડીયો જોવા તો આપણને ફોલો કરી નાખજો. નાનો આપણે એક દિવસનો વિડીયો નાખશું કે આખા દેખાડશું સવારના વિડીયોમાં કે આ કેવું આપણું ઘર બને. બાકી આવાના વિડીયો જોવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે બીજા નવા વિડીયોમાં.